બનેલી ત્રાટકેલી ટોળકી પોલીસના હાથે ઝડપાયા બાદ હવે રહીને તેમાં રાજકારણ પણ સામેલ થયું છે। હાલમાં જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરેલા એક ટ્વીટ બાદ આમ આદમી પાર્ટી સહિત સોશિયલ મીડિયામાં ભારે ગરમાગરમી સર્જાઈ હતી। તેવામાં પોલીસે પણ એક મહત્વનો ખુલાસો કર્યો હતો, જેમાં નકલી ઈડી ટીમના રેડના માસ્ટર પ્લાનમાં મુખ્ય આરોપી આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ ઝોનના મહામંત્રી રહી ચૂકેલા અબ્દુલ સત્તાર માંજોઠીને ગણાવી રહી છે અને આરોપી આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા તથા મનોજ સોરઠિયા સાથે કરેલી બેઠક તથા પાર્ટી ફંડમાં પૈસા આપતો હોવાની વાત કરવામાં આવી હતી, જેના વિરોધમાં ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવીને આપના કાર્યકર્તાઓ સાથે ઘેરાવો કર્યો હતો। નકલી ઈડી કેસના આરોપીનો આમ આદમી પાર્ટી સાથેના કનેક્શનમાં આપ નેતાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। નકલી ઈડીની રેડમાં કચ્છના લોકો તો આ કાંડમાં સંડોવાયેલા સત્તાર માંજોઠીના રાજકીય કનેક્શન અંગે પહેલાથી જ વાકેફ હતા, પરંતુ ઘટનાના આટલા દિવસો બાદ અચાનક સોશિયલ મીડિયામાં સત્તાર માંજોઠીના આમ આદમી સાથેના સંબંધો અને તેના નેતાઓ સાથેના ફોટા વાયરલ થયા અને આ કિસ્સામાં રાજકારણ સંડોવાતા હર્ષ સંઘવીએ ટ્વીટ કરતા જ ભારે વિવાદ સર્જાયો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આમ આદમી પાર્ટી પર સવાલો ઉભા કરતા ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ પણ આ ટ્વીટ વોરમાં જોડાઈ ગયા અને જાહેર મંચ પર ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો। સાથે ભાજપના કેટલાક નેતાઓના કૌભાંડીઓ સાથેના ફોટા શેર કરી તેમના શું સંબંધો છે તેવા સવાલો પણ ઉભા કર્યા હતા। આપના નેતા ઈશુદાન ગઢવીએ સત્તાર માંજોઠીના કચ્છના સાંસદ તથા પોલીસ અધિકારીઓ સાથેના ફોટા ટ્વીટ કરી સવાલો ઉભા કર્યા હતા। આમ તો સત્તાર માંજોઠીના ગુનાહિત ઇતિહાસ તથા રાજકીય પાર્ટીઓ સાથેના સંપર્કોથી કચ્છના લોકોની સાથે સ્થાનિક પોલીસ પણ વાકેફ હોય તે સ્વાભાવિક છે, પરંતુ ગૃહ રાજ્યમંત્રીના ટ્વીટ પછી વિવાદ સર્જાતા પૂર્વ કચ્છ એસપીએ નિવેદન આપ્યું હતું કે સત્તાર માંજોઠીએ આમ આદમીના નેતાઓ ગોપાલ ઇટાલિયા તથા મનોજ સોરઠિયા સાથે કરેલી બેઠક તથા પાર્ટી ફંડમાં વપરાતા રૂપિયા શંકાના દાયરામાં હોવાનું કહી આમ આદમી પાર્ટીના 2 નેતાઓને પણ તપાસ માટે બોલાવી શકે તેવી વાત કરી હતી। નકલી ઈડી મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ બાદ વિવાદ વધતો જઈ રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘેરાવ કર્યો હતો, જેમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે હું નિવેદન આપવા આવ્યો છું, મારું નિવેદન લઈ લો। નકલી ઈડી કેસના મુખ્ય સૂત્રધાર આરોપી ઠગાઈના રૂપિયા આપમાં વાપરતો હોવાનો ખુલાસો પોલીસે કર્યો હતો અને આપના નેતા સાથે મુખ્ય આરોપીએ બેઠક કરી હોવાની વાતનો જવાબ આપવા આપના નેતા કચ્છ આવ્યા છે અને ઈશુદાન ગઢવી સહિત આપના આગેવાન વિરોધમાં જોડાયા હતા અને એસપી શરમ કરોના નારા લગાવ્યા હતા। આપના કાર્યકરો શાંતિપૂર્ણ સ્ટેશનમાં વિરોધ કરવા માટે બેઠા હતા, તો ગૃહમંત્રી શરમ કરો, ખોટા કેસ બંધ કરો સહિતના બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। कुछ दिन पहले कच्छ से ईडी के नकली अफसर बन करके लोगों को लूटते ठगते हुए लोगों को पाया गया। मुकदमा दर्ज हुआ, पुलिस ने कुछ लोगों को पकड़ा, कार्रवाई करी और पुलिस ने अपना काम किया। जिस दिन ये नकली ईडी के लोग पकड़े गए, उसके 10वें दिन के बाद अचानक से कच्छ पूर्व के सुपरिंटेंडेंट ऑफ पुलिस एसपी ने बीजेपी के एजेंट के रूप में बाहर आकर के एक फर्जी सा वीडियो बनाया और वीडियो में ये कहा उन्होंने कि ये जो नकली ईडी वाले पकड़े गए वो आम आदमी पार्टी को पैसा देते थे, गोपाल इटालिया को पैसा देते थे। इस तरीके के राजनीतिक आरोप खुद एसपी ने हम पर लगाए। ये आरोप सरासर झूठ है, बेबुनियाद है, गलत है और इसलिए एसपी ने जो आरोप हम पर लगाया आम आदमी पार्टी पर और गोपाल इटालिया पे, उसका जवाब देने के लिए मैं खुद सामने चल के आज पुलिस स्टेशन आया हूँ। આપના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે મને પોલીસે કોઈ નોટિસ આપી નથી કે નથી નિવેદન આપવા બોલાવ્યો। હું મારી રીતે હું નિર્દોષ છું, માટે મારું નિવેદન આપવા માટે આવ્યો છું। આ નકલી ઈડી ટોળકીનો આરોપી મને મળ્યો હતો અને તેને પાર્ટીમાં પૈસા આપ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેથી આક્ષેપો બેબુનિયાદ છે, જેથી હું મારો નિવેદન આપવા આવ્યો છું અને સરકારી અધિકારી એવા એસપી ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે।